સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોસમની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો અહીંથી ડાઉનલોડ કરી લેજો તમે। અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો। તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોસમ આવી રીતે ઓપન કરી દેવાનું છે આપણે। તો આપણે અહીંયાથી આવડું જે પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે એના પર આપણે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ જોવા મળી જાય તો આપણે એના ઉપર સૌથી ઉપર હોય એના ઉપર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ આપણે તમને અહીંયા જે આ વાળું આઇકન જોવા મળે એના ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના ઉપર ક્લિક કરી દેવાનું। તો મિત્રો અહીંયા ગેલેરી ખુલી જાય તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદનો, કે જે ફોટો તમારે સિલેક્ટ કરવો હોય એ તમારા પસંદનો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો મિત્રો। તો અહીંયાથી અમે એક ફોટો સિલેક્ટ કરી લઈએ। તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે આ વાળો 5મા નંબરનો ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું। ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એવી રીતે સોંગની લાસ્ટમાં આપણે આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી ફરી આગળ આવી જવાનું આવી રીતે મિત્રો, આવીને ફોટા પર ક્લિક કરી અને આવી રીતે ફોટાની ખસેડી લાવેલા મિત્રો અહીંયા આવી રીતે અહીંયા સોંગની નજીક મિત્રો લાવે અને આપણે મૂકી દેવાનો। તો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ થયા પછી આપણે જે આ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કરી અને અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની આપણા મનપસંદની। તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ। એના પછી મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય। આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો આપણે આવી રીતે વિડીયો પૂરો ડાઉનલોડ થઈ જાય પછી ડાઉનલોડ થઈ જાય પછી આપણે આ જે ડાઉનલોડનું આઇકન જોઈએ છે એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।